હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરીશ ખારી સિંગની રેસીપી। આજે આપણે બજાર જેવી જ ખારી સિંગ બનાવીશું નાની નાની ટિપ્સ સાથે। જો આ ટિપ્સને ફોલો કરશો તો તમારે પણ બજાર જેવી જ ખારી સિંગ બનશે। તો પલાળવાની ઝંઝટ વગર ફક્ત 15 જ મિનિટમાં આ ખારી સિંગ બનીને તૈયાર થશે। ખારી સિંગ ખાવાનું મન થાય તો ત્યારે તમે તાજી ફટાફટ જ 15 જ મિનિટમાં ખારી સિંગ બનાવીને એન્જોય કરી શકો છો। બધાના ઘરમાં ખારી સિંગ બનતી જ હોય છે, પણ એકવાર મારી રીતે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। જો તમે આટલું ધ્યાન રાખશો ને તો માર્કેટ જેવી ખારી સિંગ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા મગફળી લીધેલી છે। તો મારી પાસે અત્યારે આ રીતના મોટા બીવાળી મગફળી છે। તમારી પાસે તમારા ઘરમાં રેગ્યુલર જે પણ મગફળી હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો છો। તો સૌથી પહેલાં તો આપણે મગફળીના બીને સરસ રીતે સાફ કરી લેવાના છે, જેથી અંદરથી રહેલી જે પણ ડસ્ટ હશે ને એ બધી રિમૂવ થઈ જશે। તો સૌથી પહેલાં તો મેં મોટા વાસણમાં મગફળીને એડ કરી દીધી છે। ત્યારબાદ મેં એકદમ ઉકળતું ગરમ પાણી લીધેલું છે। ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, આપણે આ રીતનું તમે જુઓ ધુવાડા નીકળે ને એવું એકદમ ઉકળતું ગરમ પાણી લેવાનું છે, અને ચમચાની મદદથી આ રીતના આપણે હલાવીશું। તો તમે થોડીક વાર આપણે આ રીતના હલાવતા રહેશો ને 1 થી 2 મિનિટ સુધીમાં, ત્યાં સુધીમાં જે સિંગદાણાનું લાલ પાણી નીકળવાનું છે ને એ બધું જ નીકળી જશે, અને ખારી સિંગ તમારી સરસ એવી સફેદ તૈયાર થશે। તો તમે જુઓ હજી તો આપણે એડ કરી જ છે ને તો પણ તમે જુઓ પાણી આપણું લાલ નીકળવા લાગ્યું છે। તો આ રીતના ગરમ પાણીમાં 1 થી 2 મિનિટ સુધી આ રીતના આપણે હલાવીશું। તો તમે ઘણીવાર ખારી સિંગ બનાવતા જશો કે પહેલાં તમે પાણીમાં દાણાને પલાળો છો, ત્યારબાદ આપણે નિમક એડ કરીને 3 થી 4 મિનિટ સુધી રાખો છો, ત્યારબાદ આપણે તડકે સૂકવીએ છીએ। બધી ઝંઝટ આજે આપણે નીકળી જશે અને ફટાફટ જ આ ખારી સિંગ બનીને તૈયાર થાય છે। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। તો તમે જુઓ આ રીતનું લાલ પાણી આપણું નીકળવા લાગ્યું છે, તમે જુઓ, અને મગફળીના બી છે ને એ પણ આપણા એકદમ સરસ એવા વ્હાઈટ તૈયાર થઈ ગયા। તમે જુઓ જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે મગફળીના બીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તમે જુઓ, જો આ જ રીતે તમે સેમ પ્રોસેસથી ખારી સિંગ કરશો ને એટલે 100% બજાર જેવી જ ખારી સિંગ બનીને તૈયાર થશે। તો મેં અહીંયા આ રીતનો એક ચારણો લીધેલો છે, જે આપણે સિંગદાણાને સાફ કર્યા છે ને એ આપણે આ રીતના ગાળી લેશું, જેથી બધું જ પાણી સરસ એવું નીકળી જાય, અને આ રીતના આપણે સિંગદાણાને હલાવી લેશું, જેથી વધારાનું જે પણ પાણી હશે ને એ બધું જ નીકળી જશે। અને તમે જોઈ શકો છો કે સિંગદાણામાંથી આ રીતનું આપણું પાણી નીકળ્યું છે, તમે જુઓ। તો તેને આપણે હવે ફેંકી દઈશું, અને જે વાસણમાં આપણે સિંગદાણાને પલાળ્યા હતા ને એ જ વાસણમાં આપણે મગફળીને એડ કરી દઈશું, અને તેમાં આપણે 1 ચમચી જેટલું નિમક એડ કરીશું। અને સરસ રીતે આપણે સૌથી પહેલાં તો મિક્સ કરી લઈશું। તો સાઈડમાં મેં મીઠાને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે। હંમેશા આપણે ખારી સિંગ બનાવીએ ત્યારે મીઠું આપણું પ્રીહીટ હોવું જોઈએ, અથવા કે ગરમ હોવું જોઈએ, તો ખારી સિંગ તમારી બનતા બિલકુલ વાર નહીં લાગે। તો આ પ્રોસેસ આપણે કરી લઈને ત્યાં સુધીમાં મીઠું પણ આપણું સરસ એવું ગરમ થઈ જશે। તો મેં અહીંયા મીઠું પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। તો આ મીઠું મેં ઘણીવાર સિંગદાણામાં વાપરેલું મેં ઉપયોગ કર્યો છે। ત્યારબાદ આપણે જે સિંગ પલાળેલી હતી ને એને આપણે એડ કરી દઈશું, અને સૌથી પહેલાં તો આપણે હાઈ ગેસની ફ્લેમ પર આ રીતના સતત હલાવીશું। ત્યારબાદ આપણે જે મગફળીમાંથી જે આપણે દાણા એડ કર્યા છે ને એમાંથી મીઠું છૂટવા લાગે ને ત્યારબાદ આપણે એકદમ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે। લો ગેસની ફ્લેમ પર આપણે સરસ એવી સિંગને શેકવાની છે। તો ઘણીવાર આપણે દાણા પલાળીને મીઠું એડ કરતા હોઈએ છીએ, એટલા માટે જ સિંગ આપણી થોડીક લાલાશ પડતી થઈ જાય છે।
રીતના તમે સતત હલાવતા રહેશો ને તો એક પણ બાજુ સિંગના દાણામાં દાજ નહીં બેસે, એક જ સરખી સિંગ તમારી શેકાશે. આ રીતે આપણે સિંગને સરસ એવી શેકવાની છે. તો અત્યારે તમને એવું લાગતું હશે કે જે આપણે મીઠું શેકવા માટે લીધેલું છે એ દાણામાં ચોંટી ગયું છે, પણ જેમ આપણા સિંગદાણા શેકાતા જશે ને તેમ મીઠું તેને સિંગદાણાને છોડવા લાગશે. તો તમે જોઈ શકો છો કે દાણા આપણા જેમ જેમ ગરમ થવા લાગ્યા તેમ દાણાએ મીઠાને છોડી દીધું છે. તમે જુઓ, જ્યારે આપણે એડ કર્યા ત્યારે દાણામાં જે આપણે મીઠું શેકીએ છીએ ને એ ચોટેલું હતું, અને હવે એક પણ દાણામાં મીઠું આપણું ચોટેલું નથી. તો આ જ રીતે આપણે એકદમ હળવા હાથે અને ધીમે ધીમે, ફટાફટ નથી, ભલે થોડીક વાર લાગશે પણ તમારે જેવું રિઝલ્ટ જોતું હોય ને એવું સરસ એવું રિઝલ્ટ મળશે. તો આ જ રીતના આપણે સતત હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે ખારી શીંગમાંથી હવે જેમ આપણે ફટાકડા ફૂટતા હોય ને એવો અવાજ લાગ્યો છે, અવાજ આવવા લાગ્યો છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને સાવ લો કરી દેવાની છે. લો ગેસની ફ્લેમ પર જ હવે આપણે આ સમયે શીંગને શેકીશું. તો પ્લીઝ 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 લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મેં મારા આગળના વિડીયોમાં પણ ખારી શીંગનો વિડીયો બનાવેલો છે, અને તમારા બધાનો ખૂબ 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 ધન્યવાદ. તમે ખૂબ સરસ એવો મને સપોર્ટ આપ્યો છે. તો લગભગ 5 મિનિટ જેવું થયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આ રીતના આપણે સિંગદાણાને લઈને આ રીતના ચેક કરીશું. તો તમે જુઓ, એકદમ ઇઝીલી સરસ એવો ઉપરની જે છાલ છે ને એ રિમૂવ થઈ જાય છે. તમે જુઓ, તો સિંગ આપણી સરસ એવી શેકાઈ ગઈ છે. તો આ સમય પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે 1 મિનિટ સુધી આ રીતના હલાવીશું. તો આ રીતના આપણે સિંગને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત માર્કેટ જેવી જ ખારી સિંગ બની છે ને. જુઓ, એકદમ મસ્ત. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, અને બધાને ખૂબ જ ભાવશે. અને જો આ રીતની ખારી સિંગ શેકેલી હોય ને તો તમે ઓવનમાં શેકેલી હશે ને એવો ટેસ્ટ આવશે, ખૂબ સરસ એવો, અને એકદમ ક્રિસ્પી. આ રીતની ખારી સિંગ બનાવશો ને તો એકદમ ક્રિસ્પી ખારી સિંગ બનીને તૈયાર થશે, અને એકદમ મસ્ત. તમે જુઓ, અને તમે જુઓ, બિલકુલ દાજ નથી બેસી, એકદમ મસ્ત એવી ખારી સિંગ બની છે. તો આ જ રીતના જો તમે સિંગને હલાવવામાં ધ્યાન રાખશો ને તો એક પણ દાજ નહીં બે, અને એકદમ પરફેક્ટ સિંગ તમારી બનીને તૈયાર થશે. તમે જુઓ, એકદમ મસ્ત બને છે ને.